હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય વિજ્ઞાનની સ્વાધ્યાયન પોથીનો પાઠ 9 ઘર્ષણ. પાઠ 9ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. તો ચાલો શીખીએ પાઠ 9 ઘર્ષણ. પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખવાનો છે. 1. ઘર્ષણ શાના પર આધારિત છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે. સપાટી પરના ખરબચડાપણું, સપાટીનો ઢાળ, સપાટીનું લીસાપણું, આપેલ તમામ. સાચો જવાબ થશે આપેલ તમામ પર આધારિત છે. 2. પદાર્થની ગતિને અવરોધતા બળને શું કહે છે? તેના માટેના 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી, ઘર્ષણ બળ કહે છે. સવાલ નંબર 3. આપણા દાદા કે પપ્પા કેટલીક વખત હિંચકાના કડામાં મિજાગરામાં તેલ શા માટે પૂરે છે? તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સી, ઘર્ષણ ઓછું કરવા માટે પૂરે છે. ચોથું છે, પ્રવાહી વડે લાગતા ઘર્ષણને શું કહે છે? સ્થિત ઘર્ષણ, તરલ ઘર્ષણ, લોટણ ઘર્ષણ કે સરકતું ઘર્ષણ? સાચો જવાબ થશે સી, તરલ ઘર્ષણ કહે છે. 5. જ્યારે કોઈ વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે કયું ઘર્ષણ ઉત્પન્ન થાય છે? સરકતું, લોટણ, તરલ કે સ્થિત? જવાબ થશે ડી, સ્થિત ઘર્ષણ ઉત્પન્ન થાય છે. 6. ઘર્ષણ વધારવા માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે સપાટીને ખરબચડી બનાવવી જોઈએ. 7. મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય છે? ચક્ર, બોલ્ટ, બોલ બેરિંગ કે સ્ક્રૂ? જવાબ થશે સી, બોલ બેરિંગ. 8. તેની અંદર 4 ખાલી જગ્યા છે. પહેલી છે ઘર્ષણ સપાટીઓના ખાલી જગ્યા પર આધાર રાખે છે. બીજી છે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે. ત્રીજી છે કેરમ બોર્ડ પર અબરખનો પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થાય છે. સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે. તેના માટે 4 ઓપ્શન છે. સાચો જવાબ થશે ડી. પહેલામાં થશે પ્રકાર, બીજામાં ઉષ્મા, ત્રીજામાં ઓછું અને ચોથું ઓછું. આવી રીતે આપણે જવાબ લખીશું. ત્યારબાદ 9. રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનના પૈડા વચ્ચે કયું ઘર્ષણ પ્રવર્તે છે? સ્થિત ઘર્ષણ, તરલ ઘર્ષણ, લોટણ ઘર્ષણ કે એક પણ નહીં? જવાબ થશે સી, લોટણ ઘર્ષણ પ્રવર્તે છે. 10. ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તેના માટે કયું ઉદાહરણ સાચું છે? તેના માટે 4 ઓપ્શન આપેલા છે. સાચો જવાબ થશે આપેલ તમામ. તેમાં પહેલું છે હથેળી ઘસવાથી, બીજું છે દીવાસળીને માચિસ સાથે ઘસવાથી અને ત્રીજું છે મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી. ત્રણેયમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે. પ્રશ્ન નંબર 2. ટૂંકમાં જવાબ આપો. 1. શારદાબેન જૂના તાંબાના વાસણને ચમકાવવા માટે કાચ પેપર અને સાદા કાગળ પૈકી કોનો ઉપયોગ કરશે? શા માટે? તો કાચ પેપરનો ઉપયોગ કરશે, કારણ કે કાચ પેપર ખરબચડી સપાટી ધરાવે છે. તેની ખરબચડી સપાટીથી ઘર્ષણ વધારે થાય છે, જેથી વાસણ પરનો મેલ સરળતાથી ઉતરી જાય છે અને વાસણ ચમકી ઉઠે છે. 2. જો સિલાઈ મશીનમાં યોગ્ય રીતે ઊંઝણ કરવામાં ન આવે તો મશીનના ગતિશીલ ભાગોમાં ઘર્ષણ બળ વધી જાય છે. તેના કારણે મશીનના ભાગો ઘસાઈ જાય છે. મશીન ભારે ચાલે છે અને વધુ ઉર્જાનો વ્યય થાય છે. તેથી સિલાઈ મશીનની કાર્યક્ષમતા ઘટે છે. 3. તમારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા તમે કેવા પગલાં લેશો? મારી સાયકલમાં ઘર્ષણ ઘટાડવા માટે ચેન, ગિયર અને ધરીના ભાગોમાં નિયમિત રીતે તેલ અથવા ગ્રીસ લગાવીશ. ટાયરનું હવાનું દબાણ યોગ્ય રાખીશ અને ફરતા ભાગોમાં ધૂળ અને માટી જમા ન થાય તે માટે સાફ રાખીશ. 4. ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા. ફાયદામાં લખી શકાય લખવા માટે ઉપયોગી, ચાલવામાં મદદ કરે છે, બ્રેક લગાવવાથી વાહન અટકે છે. ગેરફાયદામાં ઉર્જાનો વ્યય થાય છે, વાહનની ગતિ અટકે છે, યંત્રોના ભાગ ઘસાઈ જાય છે. આવી રીતે ઘર્ષણ બળના ફાયદા અને ગેરફાયદા બંને છે. 5. ઘર્ષણ બળ પર અસર કરતા પરિબળોની યાદી તૈયાર કરો. તો ઘર્ષણ બળ છે એ સંપર્કમાં આવતી સપાટીઓનો પ્રકાર પર આધાર રાખે છે. લીસી સપાટી પર ઘર્ષણ ઓછું હોય, જ્યારે ખરબચડી પર વધારે હોય. આ ઉપરાંત વધારે બળથી દબાવવામાં આવે તેના પર ઘર્ષણ વધે છે. ઊંઝણનો ઉપયોગ કરવાથી ઘર્ષણ ઘટે છે. આવી રીતે વિવિધ પરિબળોમાં ઘર્ષણ વિવિધ રીતે અસર કરે છે. 6. નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલતા લાગતા ઘર્ષણ બળની સમજ આપવાની છે. તો નળાકાર પેન્સિલ ઉપર પુસ્તક રાખીને તેને ધકેલવામાં આવે ત્યારે પેન્સિલ ગબડે છે, સરકતી નથી.
તેથી અહીં લોટણ ઘર્ષણ કાર્ય કરે છે, જે સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આ કારણે પુસ્તકને ધકેલવા માટે ઓછું બળ લાગતું હોય છે અને પુસ્તક સહેલાઈથી ખસે છે. પ્રશ્ન નંબર 3, તફાવત આપો. તફાવત છે લોટણ ઘર્ષણ અને સરકતું ઘર્ષણનો તફાવત લખવાનો છે. પહેલું લખી શકાય જ્યારે વસ્તુ લોટતી એટલે ગબડતી હોય ત્યારે લાગતું ઘર્ષણ છે. જ્યારે સરકતું વસ્તુ સરકે એટલે કે ઢસડાય છે ત્યારે લાગતું ઘર્ષણ છે. બીજો લખી શકાય તેનું પ્રમાણ ઓછું હોય છે, સરકતા ઘર્ષણનું પ્રમાણ વધારે હોય છે. ત્રીજું છે વસ્તુને ખસેડવામાં ઓછું બળ જોઈએ લોટણ ઘર્ષણમાં, જ્યારે સરકતા ઘર્ષણમાં વસ્તુને ખસેડવામાં વધુ બળ જોઈએ છે. ચોથું લખી શકાય ચાકડા, બોલ વગેરે તેના ઉદાહરણ છે. પુસ્તકને જમીન પર સરકાવીએ ત્યારે જોવા મળે છે, આ તેનું ઉદાહરણ છે. પાંચમું, યંત્રોમાં ઉર્જાનો ઓછો વ્યય થાય છે લોટણ ઘર્ષણમાં, જ્યારે સરકતા ઘર્ષણમાં યંત્રોમાં ઉર્જાનો વધુ વ્યય થાય છે. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન નંબર 4. નીચે આપેલા વિધાનોમાં સાચા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરવાની છે. 1. પદાર્થની ગતિની અવસ્થામાં ફેરફારનું કારણ ઘર્ષણ બળ છે. વિધાન સાચું છે. 2. સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણ બળ ઘટે છે. વિધાન ખોટું છે. 3. ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે. વિધાન સાચું છે. 4. ઘર્ષણ હંમેશા ગતિમાન પદાર્થની ગતિની દિશામાં હોય છે. વિધાન ખોટું છે. 5. સ્થિત ઘર્ષણ લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે. વિધાન સાચું છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5. વર્ગીકરણ કરો. નીચેની ક્રિયાઓમાં લાગતા ઘર્ષણ બળને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરવાનું છે. નીચે કેટલીક ક્રિયાઓ આપેલી છે, તેની અંદર આપણે મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરીએ તો મિત્રમાં લખી શકાય લપસણી પરથી લપસવું, સાયકલ ચલાવવી, કારને બ્રેક મારતા અટકી જવું, લખવું, ચાલવું. આ ઘર્ષણ આપણા મિત્ર છે. જ્યારે શત્રુમાં ટાયરનું ઘસાવવું, હિંચકો ઝૂલતા અવાજ આવવો, કેળાની છાલ પર પગ પડતા લપસવું, કપડાનું ઘસાઈને ફાટી જવું, ચંપલ ઘસાઈ જવા, જે આપણા શત્રુ છે. આ રીતે આપણે આપેલી ક્રિયાઓને મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 6. કારણ આપો. 1. બ્લેકબોર્ડ પર ચોક વડે સરળતાથી લખી શકાય છે, કારણ કે બ્લેકબોર્ડની સપાટી ખરબચડી હોવાથી ચોક અને બ્લેકબોર્ડ વચ્ચે ઘર્ષણ બળ થાય છે. આ ઘર્ષણના કારણે ચોકના નાના કણો છૂટા પડી બ્લેકબોર્ડ પર ચોંટી જાય છે. તેથી બ્લેકબોર્ડ પર ચોક વડે સહેલાઈથી લખી શકાય છે. 2. ક્રિકેટ બેટના હેન્ડલ પર રબરની ખરબચડી ગ્રીપ લગાવવામાં આવે છે, કારણ કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. 3. સુટકેસ કે અન્ય ભારે સામાન સાથે પૈડા સંકળાયેલા હોય છે. કારણ આપો. સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશા ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવા વધુ સરળ હોય છે. આ જ કારણથી સુટકેસ અને ભારે સામાન સાથે પૈડા લગાવવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે. 4. કેરમ બોર્ડ પર પાવડર છાંટવામાં આવે છે, કારણ કે કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી સપાટી લીસી બની જાય છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે. તેથી છાંટવામાં આવે છે. 5. હવાઈ જહાજનો આકાર ધારારેખીય બનાવવામાં આવે છે, કારણ કે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળમાં જોઈએ તો વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, વસ્તુના આકાર અને તરલના પ્રકાર પર આધાર રાખે છે. વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે ત્યારે તેના પર લાગતા હવાના ઘર્ષણ બળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઉર્જા ગુમાવે છે. આથી ઉર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર, જે ધારારેખીય કહેવામાં આવે છે, તે આપવામાં આવે છે. 6. કબડ્ડીની રમતમાં રમતવીર સમયાંતરે પોતાના હાથ પર માટી ઘસે છે. સમયાંતરે માટી ઘસવાથી પોતાના હાથ વડે પકડે ત્યારે ઘર્ષણ વધે અને હાથ લપસી ન જાય. તેથી હરીફ ખેલાડીઓને સારી રીતે પકડી શકે તે માટે કબડ્ડી રમતા રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે. ત્યારબાદ આગળ જોઈએ માગ્યા મુજબ જવાબ આપવાનો છે. પહેલું છે ઘર્ષણ સપાટીના પ્રકાર પર આધાર રાખે છે, તે પ્રવૃત્તિનું વર્ણન કરવાનું છે. અહીંયા છે સ્પ્રિંગ કાંટા વડે ઈંટ ખેંચાય એવું ચિત્ર છે, એ દોરી શકાય. હવે એને સમજાવીએ. પદ્ધતિમાં લખીશું, કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો એટલે વીંટાળવાની છે. ઈંટને લીસી સપાટી પર મૂકી સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો. જુઓ આકૃતિ. આ માટે તમારે બળ લગાડવું પડશે. આ મુજબ આકૃતિ મુજબ તમે બળ લગાડશો. જ્યારે ઈંટ ગતિ કરવાની શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધવાનું છે. હવે ઈંટને ફરતે પોલિથીનનો ટુકડો
વીંટાળવાનો છે અને આ પ્રવૃત્તિને પુનરાવર્તન કરવાનું ફરીવાર કરવાની છે. શું તમે ઉપરની બંને પ્રવૃત્તિઓમાં સ્પ્રિંગ કાંટાના અવલોકનમાં તફાવત જોઈ શકો છો? આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે? હવે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? તો લખી શકાય, અવલોકન કરતાં ઈંટ જ્યારે ગતિની શરૂઆત કરે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે x એકમ મળે છે. જ્યારે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન y એકમ મળે છે. અત્રે સ્પ્રિંગ કાંટાના બંને અવલોકનો અલગ અલગ છે. x વધુ છે y કરતાં. અહીં અવલોકન x વધુ છે y કરતાં. તેનું કારણ જ્યારે ઈંટ પોલિથીનના ટુકડા વડે વીંટાળી હોતી નથી અને ટેબલની ઉપલી સપાટી વચ્ચે ખરબચડા ઘણું વધુ હોય છે, તેથી ઘર્ષણ બળ વધુ હોય છે. હવે જ્યારે ઈંટની ફરતે શણનો ટુકડો વીંટાળીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે તો સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે z એકમ મળે છે. હવે અવલોકન છે x વધુ છે y કરતાં અને y વધુ છે z કરતાં. ટૂંકમાં શણના ટુકડાથી વીંટળાયેલ ઈંટના કિસ્સામાં સૌથી વધુ ઘર્ષણ પ્રવર્તે છે. પોલિથીનના ટુકડા વડે વીંટળાયેલી ઈંટના કિસ્સામાં સૌથી ઓછું ઘર્ષણ બળ મળે છે. નિર્ણય કહી શકાય કે ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ થાય છે. ત્યાર પછી છે લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. તે પ્રવૃત્તિનું વર્ણન કરવાનું છે. આકૃતિ અહીંયા આપેલી છે. પદ્ધતિમાં લખી શકાય, આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ ટેબલ રાખેલા જાડા પુસ્તકને ધક્કો મારીને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરવાનો છે. પછી આકૃતિ બી મુજબ નળાકાર આકારની થોડી પેન્સિલ લેવાની છે, તેમને ટેબલ પર એકબીજાની સમાંતર મૂકવાની છે, તેમના ઉપર તે જ પુસ્તક મૂકવાનું છે. હવે પુસ્તકને ધક્કો મારવાનો છે. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તકને સરકવા કરતાં આવી રીતે ગતિ કરવાનું સરળ છે? શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? શું તમે ભારે મશીનોને તેમની નીચે લાકડાનો નળાકાર એટલે કે લોગ રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છે? અવલોકન કરવાનું છે અને નોંધવાનું છે કે સૌપ્રથમ ટેબલ પર મૂકેલ જાડું પુસ્તક ટેબલની ઉપલી સપાટી સાથે સીધા સંપર્કમાં છે. તેના ધક્કો મારીને ગતિમાં લાવવામાં ધારો કે તેના પર લગાડવું પડતું સ્નાયુબળ x એકમ છે. પરિણામે પુસ્તક ટેબલ પર સરકીને ગતિ કરે છે. હવે ટેબલ પર એકબીજાને સમાંતર ગોઠવેલી પેન્સિલ ઉપર તે જ જાડું પુસ્તક મૂકીને ધક્કો મારીને ગતિમાં લાવવામાં આવે ધારો કે તેના પર બળ લગાડવું પડતું સ્નાયુબળ છે એ y એકમ છે. પરિણામે ટેબલ પર ગોઠવેલી પેન્સિલો ગબડે છે, તેના પર પુસ્તક ગતિ કરે છે. અહીં જોઈ શકાય છે કે પેન્સિલ ઉપર મૂકેલ પુસ્તકને ગતિ કરાવવું ટેબલ પર સીધો સંપર્ક કરાવતા પુસ્તકને ગતિ કરવા કરતાં સરળ છે, કારણ કે y ઓછું છે x કરતાં મળે છે. અત્રે પુસ્તકની પેન્સિલો ગબડાવવાને લીધે થતી ગતિ દરમિયાન પ્રવર્તતું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું છે. તેથી ભારે મશીનોને તેમને નીચે લાકડાનો નળાકાર રાખીને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવું સરળ છે. આના પરથી નિર્ણય લઈ શકાય કે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશા વધુ સરળ હોય છે, કારણ કે લોટણ ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે. આગળ જોઈએ, નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાનો છે. અહીંયા જીએનની શાળામાં એક દિવસે ટ્રેકિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. એ ફકરો આપેલો છે, ફકરો વાંચવાનો છે, સમજવાનો છે. તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. પહેલો પ્રશ્ન છે, બૂટ ચંપલના સોલ ખાંચાવાળા કેમ રાખવામાં આવે છે? જવાબમાં લખી શકાય, બૂટ ચંપલના સોલ ખાંચાવાળા રાખવામાં આવે છે જેથી જમીન અથવા પથ્થર સાથે ઘર્ષણ બળ વધે. ઘર્ષણ વધારે હોવાથી પગ સારી રીતે પકડ રાખે અને લપસવાનું ટળે, તેથી ચાલવું કે ચડવું સલામત બને. એટલા માટે ખાંચાવાળા રાખવામાં આવે છે. બીજું છે, બૂટની જેમ અન્ય કઈ વસ્તુઓમાં ઘર્ષણ બળ વધારવા માટે ખાંચા રાખવામાં આવે છે? તો બૂટની જેમ ઘર્ષણ બળ વધારવા માટે નીચેની વસ્તુઓમાં ખાંચા રાખવામાં આવે છે, જેમ કે વાહનોના ટાયર, ચપ્પલોના સોલ, કાર્પેટ, દરી નીચેની સપાટી, સીડીના પગથિયા, વરસાદ વપરતા રબર મેટ. આ તમામ ખાંચા રાખવાથી સપાટી સાથે પકડ વધે છે અને લપસવાનું અટકે છે. ત્યાર પછી ત્રીજું છે, જીયાનના બૂટથી કેમ લપસી જવાતું હતું? જીયાનના બૂટના સોલ ઘસાઈ ગયેલા અને લીસા હોવાથી બૂટ અને પથ્થર વચ્ચેનું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું હતું. ઘર્ષણ ઓછું હોવાથી પથ્થર પર સારી પકડ ન રહી અને તેથી જીયાનના બૂટથી લપસી જવાતું હતું. અહીં આપણા પાઠ 9 ઘર્ષણના સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના વિજ્ઞાન વિષયની તમામ પાઠની સ્વાધ્યાયન પોથીના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 8 વિજ્ઞાન સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન
ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો